નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં માવઠા અને વાવાઝોડાની મોટી આગાહી કરવામાં આવી છે। તો આગામી સમયમાં ક્યારે માવઠું પડશે અને ચક્રવાત ક્યારે સર્જાશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણ વિશે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 2-3 દિવસમાં એટલે કે તારીખ 11 માર્ચથી હવામાનમાં પલટો જોવા મળશે, જેની અસર ઉત્તર પર્વતીય પ્રદેશોમાંથી દિલ્હી, પંજાબ, હરિયાણા તેમજ ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળશે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે, પરંતુ આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાશે। સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતમાં 20 કિલોમીટર પ્રતિ કલાક અને કચ્છમાં 20 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ સ્પીડે અને ઉત્તર ગુજરાતમાં 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આ ઉપરાંત કચ્છમાં 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે। અને તારીખ 18 થી 20 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે, તેમજ બંગાળની ખાડી અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। પરંતુ એપ્રિલ અને મે મહિનામાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં ભારે હલચલ જોવા મળી શકે છે। આ દરમિયાન ચક્રવાત પણ સર્જાઈ શકે છે। તારીખ 11 થી 13માં ગરમીનું પ્રમાણ પણ વધુ જોવા મળશે, ત્યારબાદ ગરમીમાં રાહત જોવા મળી શકે છે। આ પછી 19 થી 20 તારીખમાં ફરી ગરમી જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।